કંઈ મળતું નથી એવું નથી. આટલા પ્રયત્નોમાં માણસ સાધન અને સિદ્ધિ મેળવી લે છે. એણે અપેક્ષા કરી હોય એટલા અથવા એના અપેક્ષાથી ઘણા વધારે જે છે સાધન પણ મેળવે છે, સિદ્ધિ મેળવે છે, પદ મેળવે છે, હોદ્દો મોભો બધું મેળવે છે. પણ એટલું મેળવ્યા પછી પણ જ્યારે આપણે જે છીએ બિલકુલ ધ્યાનપૂર્વક એ વ્યક્તિ હાજી કોઈનું માઇક મિત્રો અલકાબેન, દીપકભાઈ, ભાવનાબેન, ભૂમિબેન, આપના માઇક જે છે અનમ્યુટ કરવા વિનંતી. યોગેશભાઈ લાઈવ સ્ટાર્ટ કરી શકીએ હવે આપણે? હા હા, રેકોર્ડિંગ મારા ખ્યાલથી બૈજુભાઈ છે એમણે સ્ટાર્ટ કરી દીધું લાગે છે. હા એમણે કર્યું હે ને? તો પછી અચ્છા લાઈવ પણ કરી દો. ઠીક છે, બરાબર છે. હા ચાલો, એને લાઈવ ઓન યુટ્યુબ આપણે કરી દીધું છે. તો વિશાલ, લાઈવ ઓન યુટ્યુબ તો પાછું જે છે જતું રહ્યો સ્ક્રીન. તો હવે ગો લાઈવ ચાલશે, અત્યારે રેકોર્ડિંગ થાય છે પછી. ના, ગો લાઈવ કરી દીધું છે. હવે એક જ મિનિટ, પ્રિપેરિંગ ટુ લાઈવ સ્ટ્રીમ ધ મીટિંગ. એકાદ મિનિટ રાહ જોઈએ, નહીં તો પછી આપણે લખાઈને આવી ગયું લાઈવ ઓન યુટ્યુબ. લખાઈને આવી. હા હા, ચાલો આવી ગયો પાછો. હે ને? સ્ક્રીન પણ જે છે મોટા ભાગે આવી ગયો. હા, આવી ગયો સ્ક્રીન. હા ના હા, તો લાઈવ થઈ ગયું યુટ્યુબ પર. લાઈવ થઈ ગયું ને? હા. તો પણ આમાં મારે કેમ સ્ક્રીન જતો રહ્યો છે? હવે આવ્યો? આવે છે. હા, ચાલો ચાલો, તો આગળ વધીએ. હે ને? તો આપણે લોકોએ જોયું ના, પણ આ જતો રહેશે સ્ક્રીન. હા, પણ એમ નહીં, તો આમાં મારો જે છે ને સ્ક્રીન જતો રહ્યો. વિશાલ, હે વિશાલ, એકવાર બોલો તો તમે. હવે આવે છે, અહીંયા બતાવે છે. હે? અહીંયા તમારું દેખાય છે ફેસ. સ્ક્રીન જતો રહ્યાનું શું કરીશું આપણે? સ્ક્રીન નીચે હશે. ઝૂમ ની એપ્લિકેશન પર ક્લિક કરો. કઈ એપ્લિકેશન ઉપર? ઝૂમ ની. હા, એના ઉપર શું કરું? એક વખત ક્લિક કરો એટલે ખુલી જશે. ક્લિક કર્યું ને? હા, ખુલ્યું? ના, ના ખુલ્યો. હા, ફૂલ સ્ક્રીન. હા, ના, ના ખુલ્યો. બેક કેમેરો કરો તો જોઈ લેજો. હે? પાછળનો કેમેરો કરો તો એપ્લિકેશન પર ક્લિક કરો. તમારો ઝૂમની અચ્છા અચ્છા, બરાબર છે, સમજી ગયો સમજી ગયો. જો હવે આવી ગયું? હા, હવે આવે છે. ના, નથી આવતું. એ તો આવે છે. જો હવે આવ્યું, હવે આવ્યું. સોરી મિત્રો. હા ને વિશાલ, હવે આવી ગયું ને? હા હા, તો મિત્રો આપણે જ્યાં હતા હે, હે ના, કેમેરો ચાલુ જ છે ને? ચાલુ છે, તમે સ્ટાર્ટ કરો. ચાલુ છે. હા હા હા, તો મિત્રો આપણે હતા હે ને? એમ નહીં, આ તો રેકોર્ડિંગ બોલે છે. હવે આવે છે? જો પેલું રિપીટ થયા કરે છે. એ તમે લાઈવ કર્યું છે ને એના માટે. ના ના, રિપીટ થાય છે. વિશાલ, આ કંઈક જે છે અત્યારે એવું હોય તો અનલાઈવ કરી દઉં. હા, બસ અનલાઈવ કરી દો. સ્ટાર્ટ રાખો તમે. ચાલો, અત્યારે સ્ટોપ કરી દીધું. હા, 20 સેકન્ડ યુટ્યુબ પર વધારે પાછળ રહે એટલા માટે. હા યોગેશભાઈ, તમે તમારું ખાલી યુટ્યુબ એકલું બંધ કરો. તમે તમારી રીતે ચાલુ રાખો. બીજા બધા ભલે યુટ્યુબ પર તમને જુએ, નહીં તો ઈકો આવશે તમને. ના, એ જ થઈ રહ્યું છે. બસ હવે થઈ ગયું. હવે સ્ટાર્ટ પણ મેં પેલું બંધ કરી દીધું. વિશાલ, હા હા, ચાલો, કઈ વાંધો નહીં, આગળ વધીએ. આપણે એક વખત આજે ટેસ્ટ કરી લઈશું, પછી એ કરીએ. તો મિત્રો આપણે જોયું કે હવે અવાજ પહોંચે છે વિશાલ? હા, પહોંચે છે.
તો મિત્રો આપણે જોયું કે માણસે સુખી થવાના અર્થમાં જે કંઈ પ્રયત્નો કર્યા એ પ્રયત્નો દ્વારા એને જે છે સાધન અને સિદ્ધિ તો ખૂબ પ્રાપ્ત થયા, અને ઘણાને પોતાની અપેક્ષા અનુસાર, ઘણાને અપેક્ષાથી ઘણા વધારે. તેમ છતાં એના અંગત જીવનમાં જ્યારે ડોક્યું નાખીએ છીએ ત્યારે ખ્યાલ આવે છે કે એના અંગત જીવનમાં વર્તમાનનો વિરોધ, ભવિષ્યની ચિંતા, ભૂતકાળની પીડા, માનસિક દરિદ્રતા મતલબ શું કે પોતાના જે છે એ પોતાના ને પોતાના પરિવાર માટેની જે જરૂરિયાતો છે એની પાસે પર્યાપ્ત હોવા છતાં એની અંદર એક ભાવ પડેલો રહે છે, મારી પાસે આ નથી, મારી પાસે આ નથી. અને બહાર નજર નાખે ત્યારે એમ થાય કે મારી પાસે જે છે આ કંઈક બીજું ચાલુ થયું. વિશાલ, હાલો. તમારો અવાજ આવે છે, તમે સ્ટાર્ટ રાખો. મારે બીજા કોઈક અવાજ ચાલુ થઈ ગયો છે. હા, બેકગ્રાઉન્ડ માં કઈક બીજો અવાજ આવે છે. ચાલુ રાખજે. હે ને, બેકગ્રાઉન્ડ માં બીજો અવાજ આવે છે. હા સર રીજોઈન કરો તમે એટલે થઈ જશે કદાચ ક્લિયર. ગુડ મોર્નિંગ. આને જે છે બંધ કરવું પડશે. નાખીએ ત્યારે ખ્યાલ આવે છે કે તેના જીવનમાં વર્તમાનનો વિરોધ, ભવિષ્યની ચિંતા, ભૂતકાળની પીડા, માનસિક ગરીબી અને સંબંધોમાં ઘર્ષણ એ બનેલું રહેશે. અને તો આવું કેમ રહેશે? આને જ્યારે ચકાસ્યું ત્યારે ખ્યાલ આવ્યો આપણને કે સમજના અભાવમાં અથવા અણસમજમાં એ કંઈકનું કંઈક માનીને જીવી રહ્યો છે. અને કંઈકનું કંઈક એટલે શું માનીને જીવી રહ્યો છે? તો પોતાને શરીર માનીને જીવી રહ્યો છે. પોતાને શરીર માનીને જીવી રહ્યો છે માટે શરીર મૂલક પ્રયત્નો કરી રહ્યો છે સુખી થવાના. હવે શરીર મૂલક પ્રયત્નો કરવાને કારણે થાય છે શું કે શરીર પોતે સીમિત વસ્તુ છે, શરીરની દરેક ક્રિયા સીમિત છે, શરીરની દરેક સંવેદના સીમિત છે, ક્ષણભંગુર છે. તો હવે એ સીમિત વસ્તુ ક્ષણભંગુર દ્વારા જે છે એ નિરંતર સુખ પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. મિસમેચ છે. અને જે લક્ષ્ય છે એ લક્ષ્યને પામવાનું જે સાધન જે છે એ મિસમેચ છે. અને આવું થવાનું કારણ શું? તો સમજનો અભાવ. અને તો ગઈકાલે આપણે જોયું, પાછલા મારા ખ્યાલથી 2 દિવસની ચર્ચામાં આપણે જોયું કે સમજ એટલે શું. અને આવું થવાનું કારણ સમજના અભાવનું નામ શું? તો સમજના અભાવનું નામ આપણે ભ્રમ આપ્યું. અને ભ્રમ કેટલા સ્વરૂપમાં છે? તો ભ્રમ કોઈ પણ વસ્તુને એ જેવી છે એવી ન જોવી, અથવા તો બીજી રીતે કહીએ તો એ જે હોય એના કરતા એને વધુ જોવી, ઓવર વેલ્યુએશન, અંડર વેલ્યુએશન અથવા અધરવાઇઝ વેલ્યુએશનના રૂપમાં જોવી, આનું નામ ભ્રમ છે. અને જે આને સમજને આપણે શું કીધું? કોઈ મિત્ર કહેશે સમજ શબ્દને આપણે કઈ રીતે સ્પષ્ટ કર્યો, કઈ રીતે પરિભાષિત કર્યો? કોઈ મિત્ર કહેશે? મારો અવાજ પહોંચે છે વિશાલ? એ સમજ એટલે કોઈ પણ વસ્તુ કે વ્યક્તિ જે હોય એને અવાજ નથી આવતો. કોણ બોલે છે? અશોકભાઈ બોલે છે? બૈજુ બોલું છું. અવાજ નથી આવતો? હા બૈજુભાઈ, થોડો ધીમો અવાજ આવે છે. અચ્છા, મારો માઇક કદાચ ગડબડ હશે એટલે વાંધો નહીં, હું એડજસ્ટ કરીને ફરીથી બોલું 1 મિનિટ. ના કઈ વાંધો નહીં. બીજો કોઈ મિત્ર કહેશે કે આપણે સમજને કઈ રીતે સમજ્યા હતા? સમજ એટલે શું? સારું, ચાલો. હે, હું વાતને આગળ ધપાવું છું. મિત્રો, આપણે સમજને એ રીતે સમજ્યા કે અસ્તિત્વની અંદર, સંસારની અંદર જે વસ્તુ જેવી છે એ વસ્તુને એવી જ ઓળખવી, એનું નામ સમજ છે. હવે જે વસ્તુ જેવી છે એવી જ ઓળખવી એનો અર્થ શું? જેમ કે આપણે ગુલાબનું ફૂલ જોયું તો ગુલાબના ફૂલને સમજ્યાનું પ્રમાણ શું? કોણ કહેશે? આપણે ગુલાબનું ફૂલ જોયું અને એ ફૂલને આપણે સમજ્યા, અને તો એ કોણ કહેશે કે ગુલાબના ફૂલને સમજવાનું પ્રમાણ શું? હા બૈજુભાઈ. એટલે ગુલાબનો એના એક ક્ષણે ઉપયોગિતાના અર્થમાં મારી શું જરૂરિયાત છે, રાઈટ? તો એ સંદર્ભમાં હું એને સમજ તરીકે વ્યાખ્યાયિત કરીશ કે ભાઈ મારે ગુલાબનું શરબત બનાવવું છે. આપનો અવાજ થોડો ધીમો આવે છે, ચાલુ રાખજો 1 જ મિનિટ. હા હા. હા બૈજુભાઈ.
હા, એટલે ગુલાબનો ઉપયોગિતાના અર્થમાં મારે એની શું જરૂરિયાત છે એ મોમેન્ટે કે એ ક્ષણે એ અર્થમાં હું એનું શું કરું છું એના સંદર્ભમાં સમજને હું વ્યાખ્યાયિત કરી શકું. જેમ કે મારે ગુલાબનું શરબત બનાવવું છે, કે મારે ગુલાબને ભગવાનને અર્પણ કરવું છે, કે મારે ગુલાબનો દસ્તો બનાવીને કોઈને ગિફ્ટ આપવું છે, રાઈટ? તો એ અર્થમાં ગુલાબ એમાંથી હું આઈ મીન્સ મને આવું બેસે છે અત્યારે, આટલી સમજ આવે છે. ઠીક છે બેજુભાઈ. બીજા કોઈ મિત્ર કહેશે કે કોઈ ગુલાબને સમજવું એટલે શું? કઈ વાંધો નહીં મિત્રો, હું આપને કહું, આપ ચકાસજો. અને હું દરેક સત્રમાં કહું છું, અને આ સત્રમાં પણ જે છે અત્યારે તમને કહું છું, ક્યારેક મારા ધ્યાન બહાર જાય તો તમારે આ સમજેલું રાખવાનું કે અહીંથી જે કાંઈ કહેવામાં આવે છે પ્રસ્તાવ રૂપે કહેવામાં આવે છે, એને માનવાનું નથી, ચકાસવાનું છે. અને ચકાસવાના માપદંડ પણ અગાઉ આપેલા છે: સ્વનિરીક્ષણ, પરીક્ષણ, સર્વેક્ષણ. અને બીજી રીતે બી આ વાતને ચકાસી શકીએ કે અહીંથી જે કોઈ વાત કહેવામાં આવે છે એ માનવની પરસ્પરતામાં, જીવવામાં ઉભય તૃપ્તિ, બેઉ પક્ષે ફૂલફિલમેન્ટ અનુભવાય તો એ વાત કામની છે. અને એક પક્ષ તૃપ્ત થાય, એક પક્ષ અતૃપ્ત રહે તો સમજો કે આ વાત જે છે હજી ચકાસવા લાયક છે. એ જ રીતે ધારો કે પ્રકૃતિ સાથે આપણે માનવેતર સંસાર છે, પર્યાવરણ સાથે જ્યારે એ વાતને જીવવા જઈએ તો એ વખતે પર્યાવરણ પણ હર્યું ભર્યું રહે અને આપણી જે ભૌતિક જરૂરિયાતો છે પૂરી થાય. એ અર્થમાં ધારો કે આપણને પરિણામ મળે તો આપણે જે વાત સમજી રહ્યા છીએ એ વાત ઠીક છે. અને આ એક પ્રમાણ છે, આને આપણે ધ્યાનમાં રાખીશું. આ માપદંડ છે. આ માપદંડના આધારે જ જે છે કોઈ વાત સાચી છે, જીવવા લાયક છે, સમજવા લાયક છે, કોકને સમજાવવા લાયક છે, એ આપણે નક્કી કરી શકીશું. ઠીક છે. તો બીજા કોઈ મિત્ર કઈ કહી? હા, અભિજી, આપણે કોઈ એક મિત્રનો હાથ રેઝ થયો હતો. ઠીક છે મિત્રો, ચાલો હું આગળ વધું છું. તો ગુલાબને સમજવું એટલે ગુલાબના છોડની આ જે વૈશ્વિક વ્યવસ્થા છે, પર્યાવરણીય વ્યવસ્થા, વૈશ્વિક વ્યવસ્થામાં એની જે ભાગીદારી છે એ ભાગીદારી સ્પષ્ટ થવી, અને એનું નામ સમજ છે. કારણ કે આ સંસારમાં ફક્ત માણસ જ નથી, અને માણસ સિવાય હવા, પાણી, ધરતી, વૃક્ષ, વનસ્પતિ, જીવ, જાનવર છે. અને આ ધરતી પર જે કંઈ છે એ આ જે છે એ બધાનું ધ્યાનમાં રાખીને હોલિસ્ટિક વ્યૂથી, વૈશ્વિક વ્યૂથી જે છે, સમગ્રતાની દ્રષ્ટિથી દરેક વસ્તુ છે. તો જ્યારે કોઈ પણ વસ્તુને જોઈએ તો સૌથી પહેલો જે છે વિચાર કે આ વસ્તુનું વૈશ્વિક વ્યવસ્થામાં શું યોગદાન છે, શું ભૂમિકા છે, એ સ્પષ્ટ થવી જરૂરી છે. અને એની સાથે જે કહેવાય કે માનવજાત, માનવ રૂપે, અને નહીં કે જે છે યોગેશ રૂપે, નહીં કે જે છે કોઈ વ્યક્તિગત રૂપે, માનવ રૂપે આ વસ્તુ માનવજાત માટે કેટલી ઉપયોગી છે, મારા શોખ માટે, અને મારા જે છે એ મનપસંદ, મને પ્રિય લાગે છે માટે હું આનો આ રીતે ઉપયોગ કરું, અને વ્યક્તિગત ઉપયોગ, એ વાતની મત મતાંતર, વાદ વિવાદથી મુક્ત જે વાત છે એ વાત વસ્તુમાં ઓળખવી, અને એ વાતના આધારે આપણે વસ્તુ સાથે જોડાવું, વસ્તુનો ઉપયોગ કરવો, તો વસ્તુ જે છે એને આપણે સમજ્યા છીએ અને એનો ઉપયોગ કરી રહ્યા છીએ. જેમ કે પાણી, તો પાણીને ઓળખવું એટલે શું? તો પાણીની આ સંસારમાં જે ભૂમિકા છે, વૈશ્વિક વ્યવસ્થામાં એની જે ભાગીદારી છે, અને કે એ તરસ छिपाવવાનું કામ કરે છે, એ સિવાય બી બીજા જે છે ઉપયોગમાં આવતું હશે. તો હવે એ માણસ એને પોતાના શરીરની તરસ छिपाવવાના અર્થમાં પાણીનો ઉપયોગ કરે તો સમજો કે એ પાણીને સમજ્યો છે. એ સિવાય પાણી દ્વારા સુખી થવાના અર્થમાં પાણીનો ઉપયોગ કરે તો સમજો કે એની સમજમાં કઈ કચાશ છે. કારણ કે પાણી પ્રકૃતિએ સુખી થવાના અર્થમાં નથી મૂક્યું, શરીરની તરસ छिपाવવાના અર્થમાં ચોક્કસ મૂક્યું છે. આ એક ઉદાહરણ છે. અને હવે ધારો કે આપણે બીજું એક ઉદાહરણ આપું કે આહાર ને સમજ્યાનું પ્રમાણ શું? કોઈ મિત્ર કહેશે? જે આપણા રોજિંદા જીવવા સાથે જોડાયેલી વસ્તુ છે. મારો અવાજ બરાબર પહોંચે છે મિત્રો? આવી રહ્યો છે, બરાબર આવી રહ્યો છે. હાજી. તો હવે મારું આપને એમ કહ્યું, હા હાર્દિકભાઈ, અને આહારને સમજ્યાનું પ્રમાણ શું? આહારને સમજ્યાનું પ્રમાણ એટલું કે હું મારા શરીરના પોષણ માટે લઉં છું કે બસ ક્ષણિક સુખ માટે. બિલકુલ બિલકુલ.
બીજા કોઈ મિત્ર? અને આહારને સમજ્યાનું પ્રમાણ શું? એટલે આહાર હા, તૃપ્તિબેન નો હાથ રેસ છે. તૃપ્તિબેન, આપ શરીરને ચલાવવા માટે પૂરતો છે, એના માટે હું લઉં છું કે પછી સ્વાદ માણીને એને સુખ માટે હું લઉં છું, તો એ યોગ્ય નથી. સુખ માટે જો હું આહાર લેતી હોય તો યોગ્ય નથી, પરંતુ મારે શરીરને ચલાવવા માટે જો હું આહાર લેતી હોય તો એ એનું યોગ્ય પ્રમાણ છે. બિલકુલ બિલકુલ. તૃપ્તિબેન, આમાં ખાલી એક વસ્તુ ધ્યાનમાં રાખવાની છે કે સ્વાદનો વિરોધ નથી, હે, કારણ કે સ્વાદ પણ જરૂરી છે. એટલા માટે તો કુદરતે આપણા શરીરમાં ટેસ્ટ બર્ડ્સ મૂક્યા છે, સ્વાદેન્દ્રિય મૂકેલી છે. સ્વાદનું પોતાનું મહત્વ છે, પણ એ સ્વાદની સાથે જો આપણું સુખ જોડાયું તો ત્યાં આગળ ફસાવાની વાત શરૂ થાય છે. પણ સ્વાદને જે કહેવાય કે આપણા આહારને એક તો આપણે જોઈએ તો આપણા શરીરના પોષણના અર્થની વસ્તુ રૂપે જોયું, અને એ પોષણમાં સ્વાદનું પોતાનું એક મહત્વ છે. કારણ કે સ્વાદ આવવાથી જ જે છે આપણા મોંની અંદર જે લાળ ગ્રંથિઓ ખરી એની અંદર લાળ રસ છે, એ લાળ રસ છૂટો પડે. જો ભોજનમાં સ્વાદ ન હોય તો લાળ રસ છૂટો ન પડે, અને લાળ રસ સાથે ભળ્યા વગરનું ભોજન જો અંદર જઠરમાં જતું રહે, પેટમાં જતું રહે, તો એ પાચન ન થાય. એનું કારણ છે કે આપણા લાળ રસની અંદર ક્ષાર આવેલા છે, જઠરમાં જે રસ છે એ એસિડ છે. તો એ બંને જ્યારે જે છે એ મળે તો ન્યુટ્રલ થાય, અને ત્યારે જે છે આ એક મારી મોટી સમજ છે, કદાચ આમાં બીજા કોઈ વ્યક્તિઓ જે છે એ ઉમેરી શકે. તો એને લઈને જે છે ભોજન સુપાચ્ય બને. તો સ્વાદનો વિરોધ નથી, અને પણ આપણો દ્રષ્ટિકોણ સ્પષ્ટ હોવું જોઈએ કે હું કોઈ પણ ભોજનને સ્વાદના આધારે પસંદ નથી કરતો, અને મારું જે છે ભોજનને જોવા પાછળનો દ્રષ્ટિકોણ સ્વાસ્થ્ય છે, કે આ ગ્રહણ કરવાથી શું મારું શરીર પુષ્ટ થશે, મારા શરીરનું પોષણ થશે. તો એની સાથે સ્વાદ જે છે એ સેકન્ડરી છે. સ્વાદનો સહેજે આમાં જે છે એ વિરોધ નથી, અને પણ ક્યારેક કોઈ વસ્તુ સ્વાદમાં ન હોય, જેમ કે આપણે કડું કરિયાતું પીએ છીએ, અને હવે કદાચ એનો સ્વાદ જે છે એમાં સ્વાદ જેવું ન લાગે, પણ છતાં આપણે પીએ છીએ. કયા દ્રષ્ટિકોણથી? શરીર માટે ઉપયોગી વસ્તુ છે. તો આહાર જે છે એને શરીરના પોષણના અર્થમાં જોવું, અને એ જ રીતે એ જ અર્થમાં ગ્રહણ કરવું, એ સમજનું પ્રમાણ છે. ઠીક છે મિત્રો, બીજા કોઈ મિત્રનો હાથ રેસ થયો તો આ બાબતે કોઈ મિત્રનું કઈ કહેવું છે? આમાં કઈ ઉમેરવું હોય તો? વૈશ્વિક રીતે કઈ રીતે જોઈ શકાય આહાર? બધા જ આહાર લે છે અને એ રીતે વૈશ્વિક આપણે કીધું ને, કોઈ બી વસ્તુને સમજ લેવી છે તો આપણે આહાર સંબંધી વૈશ્વિક સમજ લેવી છે, એમ કેવું છે આપનું? હા, કેવી રીતે લઈ શકાય? આહાર વૈશ્વિક છે તો બધા જ લે છે, અને વૈશ્વિક છે. હાજી, કોણ? વિશાલભાઈ બોલે છે? હા સર. વિશાલભાઈ, એવું છે કે સંપૂર્ણ માનવજાત સાથે તમે આ વાત શેર કરજો, અને સંપૂર્ણ માનવજાત કે આહારનું પ્રયોજન શું, અથવા તો તમે એમને પૂછજો ને જ્યારે આ પ્રયોજન તમે મૂકશો. હું એવું સમજુ છું કે આહારનું મુખ્ય પ્રયોજન શરીરના પોષણના અર્થમાં છે. હવે એમાં કેટલા વ્યક્તિની સંમતિ છે ને કેટલા વ્યક્તિની સંમતિ નથી એ તમે ચકાસજો. મોટા ભાગના વ્યક્તિ, આમ તો જે છે એ સમજના સ્તર ઉપર તો બધા એક જ હોય, અને મોટા ભાગના વ્યક્તિની 100% વ્યક્તિ જે છે સમજ પછી ખ્યાલ આવે કે આહારનું મૂળ જે છે સ્વરૂપ, મૂળ એનો જે વસ્તુ છે, એનું પ્રયોજન એ તો જે છે શરીરના પોષણના અર્થમાં છે. અને ચકાસજો તમે, આ ચકાસવાની વાત છે. અને માનવ જાત માટે લાગુ પડે છે આ. અહીંયા આપણે જે કહી રહ્યા છીએ ફક્ત ગુજરાતી માટે, ફક્ત પુરુષો માટે, ફક્ત સ્ત્રી માટે, ફક્ત જીવન વિદ્યા સાથે જોડાયેલા વ્યક્તિ ભારતીયો માટે નહીં, પણ અહીંયા આપણે જે કંઈ વાત કરીએ છીએ સંપૂર્ણ માનવજાતને સ્પર્શતી અથવા તો જે છે એ વૈશ્વિક માપદંડ વાળી વાત મૂકીએ છીએ. હા વિશાલ, આ પ્રશ્ન મારો થોડો ભૂલ થઈ ગઈ. વૈશ્વિક ભાગીદારી, આહારની વૈશ્વિક ભાગીદારી, આપણે જેમ વાત કરી કોઈ બી વસ્તુને સમજવી અને બે વસ્તુ જોવાની. પહેલી આહારની વૈશ્વિક ભાગીદારી શું છે? હા. તો મિત્રો, આહારથી જ જે છે એ માનવ સંસાર પણ જે છે, આહાર વગર માનવ પરંપરા શક્ય નથી. એ રીતે જે જીવ જાનવર પરંપરા છે એ પણ આહાર વગર શક્ય નથી. એ જ રીતે જે છે આ વૃક્ષ વનસ્પતિ જે છે એ પણ કોઈને કોઈ રીતે આહાર બનાવે છે, અને સૂર્યપ્રકાશ સાથે જે કંઈ કરે છે એના થકી એ પોતાનો આહાર બનાવે છે. એ રીતે તો વૃક્ષ વનસ્પતિ ટકી રહ્યા છે, વૃક્ષ વનસ્પતિના કારણે જીવ જાનવર ટકી રહ્યા છે, અને માનવજાત ટકી રહી છે, અને એ રીતે જે છે આ સંસાર ઉભેલો છે.
જી ઓકે સર. અને આહાર ન હોય તો આ પરંપરાઓ બનેલી કઈ રીતે રહે? દરેકને પોતાના પોષણ માટે જરૂરી છે વસ્તુ. અને શરીરના પોષણના અર્થમાં આહાર જરૂરી છે. હા રમેશભાઈ કંઈક કહી રહ્યા છો આપ. દેહને આપણે જ્યારે વૈશ્વિક સ્તરે ધારણ કર્યો દરેક સ્વરૂપમાં, તો એની પાયાની જરૂરિયાત હતી દેહ ધાર્મિક ક્રિયાઓ. એમાંની એક ક્રિયા છે હાજી ખોરાક, એટલે આહાર. બિલકુલ બિલકુલ. દરેક. અને આ આહાર આપણને પ્રકૃતિ આપે છે. પછી આપણે મોડિફાય કરીને કરીએ વસ્તુ જુદી છે. પ્રકૃતિ આપણને આહાર આપે છે, અને એ આહાર જો આપણે પ્રકૃતિ આપેલા સ્વરૂપમાં જ લઈએ તો પોષણક્ષમ છે. બિલકુલ બેસ્ટ પોષણક્ષમ છે. પછી એને જેટલું તળીએ ખાઈએ એટલું બળી જાય પોષક તત્વો. બિલકુલ બિલકુલ. તો જેટલો એને એના નેચરલ સ્વરૂપમાં. અને આહાર માટે એમ કહેવાય છે કે જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી જે છે સિઝનલ, ઓરિજિનલ, નેચરલ, અને આ લીધેલો આહાર જે છે એ શરીર માટે ઉત્તમ છે. બિલકુલ ઠીક છે. હવે મિત્રો આહારની વાત નીકળી છે તો બીજો એક પ્રશ્ન પૂછું કે માનવીય આહાર શું? શાકાહાર કે માંસાહાર? માનવીય આહારનું સ્વરૂપ શું? માનવીય આહારનું સ્વરૂપ માનવના દેહને આધારે જો જોવામાં આવે તો શાકાહાર છીએ. કારણ કે આપણું જે આંતરડું કે જઠર એટલું લાંબુ નથી. અંદર પાચક દ્રવ્યો જે આ શરીરને મળ્યા છે એ માંસાહારને યોગ્ય નથી. આપણને જે દાંત મળ્યા છે, દાખલા કે સિંહનું આપણે જોઈએ તો સિંહને આપણે શાક ખવડાવીએ તો એના દાંત એટલા મોટા હોય છે, એટલા તીક્ષ્ણ હોય છે કે માંસને ખાઈ શકે છે. એનું આખું શરીર જુઓ તો પેટ લાંબુ છે. ઠીક છે રમેશભાઈ, બરાબર છે. બીજા કોઈ મિત્રને આ બાબતે કઈ કહેવું હોય તો કે માનવીય આહાર શું? શાકાહાર કે માંસાહાર? શાકાહાર જ. હાજી શાકાહાર જ. શાકાહાર જ. કઈ રીતે કહી શકાય? કોઈ એવો માપદંડ જે બેઝ તર્કસંગત લોજિકલ વાત? અને બાકી તો તમે જે માંસાહાર કરે છે અને એ તમને એમ જ કહેશે કે માંસાહાર જ સાચો ખોરાક છે, આ બધું આ ઘાસ ફૂસમાં શું ખાવાનું? અને એ લોકો પાસે જે છે બહુ પ્રબળ મજબૂત દલીલો છે. તો આપનું કયા આધારે કહેવું છે કે માનવીય આહાર જે શાકાહાર જ માનવીય આહાર છે? તૃપ્તિબેન? મનુષ્ય આપણી જે રીતે ઈશ્વરીય ગુણો સાથે જીવવા માટે ટેવાયેલા છીએ, આપણી અંદર ઈશ્વરીય ગુણો છે, અને જો માંસાહાર કરવામાં આવે ને તો એની સાથે પેઇન જોડાયેલું છે, જે ઈશ્વરીય તત્વોમાં આવતું નથી. કેમ કે માંસાહાર કરવા માટે જે પશુને મારવામાં આવે છે એની અંદરથી પેઇન ઉત્પન્ન થાય છે. એ પેઇન એટલે પીડા દ્વારા આપણે જે ખોરાક ગ્રહણ કરીએ છીએ એ ખોરાક આપણા માટે માન્ય નથી, એવું મારું માનવું છે. પછી તો એનો અર્થ કે આ જીવ જાનવર જે છે એમાં જે હિંસક જીવો છે અને માંસાહારી, અને એ મતલબ ઈશ્વર એનું ધ્યાન નથી રાખતા, એમને ઈશ્વર સાથે કોઈ લેવા દેવા નથી, અથવા તો ઈશ્વરને એમની સાથે કોઈ લેવા દેવા નથી. ના સર, ઈશ્વરને જો માંસાહારનો વિરોધ હોય, ના માનવી અથવા તો માટે માંસાહારથી ઈશ્વર સાથે આપણું જે છે જોડાણમાં કંઈક કચાશ ઊભી થતી હોય તો એનો અર્થ કે જે લોકો માંસાહાર કરે છે અને જીવ જાનવર, હિંસક જાનવર જે છે, અને મતલબ ઈશ્વર ને એની સાથે કોઈ એ છે નહીં. સર, આ તો ખાલી માનવી માટેની વાત છે. એ તો કુદરતની વ્યવસ્થા અલગ જ છે. એક્ઝેક્ટલી. અને તો મારું એ કેવું છે કે કુદરતની વ્યવસ્થાના સ્વરૂપમાં માનવી આહાર શું? લોજિકલ વાત. પેલી આપણે ધાર્મિક વાત કરી દીધી. અને હવે ધાર્મિક વાતમાં જે છે જે વ્યક્તિ એમ માનતો હોય કે હા બરાબર છે, ઈશ્વરને રીઝવવાના અર્થમાં આપણે માંસાહાર ના કરવો જોઈએ, બીજો વ્યક્તિ જે છે કંઈક અલગ સમજતો હોય, એમાં મતાંતર વાદ વિવાદની શક્યતાઓ છે. તો આપણે મતાંતર વાદ વિવાદથી મુક્ત બિલકુલ નેચરલ ડિઝાઇનના આધારે, અને કે કોઈ પણ વ્યક્તિ ગમે તે માનતો હોય પણ છતાં આ વાત સાંભળે એટલે એને એમ થાય કે આ વાત તો દમદાર છે, હવે આને ચકાસીશું. અને તમને એટ અ ટાઈમ એ તમારી વાતને નકારી ન શકે. હાજી શીતલભાઈ.
વ્યવસ્થાના અર્થમાં જો વાત કરીએ ને તો દરેકનું જે પ્રયોજન છે અને એમનું એ ભાગીદારી છે ને, તો એ અર્થમાં વાત કરીએ તો જેમ કે સિંહ છે તો એનું મળમૂત્ર જંગલની અંદર ખાતર બની અને એ જંગલને ટકાવી રાખવાનું કામ કરે છે. હાથી છે તો એનું કામ એ પ્રમાણે કરે છે. તો એ અર્થમાં આપણે જોઈએ તો માંસાહાર એ મનુષ્ય માટે નથી. જ્યારે સિંહ છે તો એના માટે 100% માંસાહાર એના જીવન ટકાવી રાખવા માટે ને વ્યવસ્થા માટે એટલું ઉપયોગી છે. પણ મનુષ્યની જ્યારે વાત કરીએ ને તો આપણે પ્યોરલી શાકાહાર એ આપણો ખોરાક છે. આવું મારી સમજ બેસે છે. વાત તો સાચી શીતલભાઈ, પણ આમાં જે છે ને કોઈ જે કહેવાય ને કે નેચરલ ડિઝાઇન સ્પષ્ટ નથી થતી, કોઈ નિયમ સ્પષ્ટ નથી થતો. અને જ્યાં સુધી કોઈ એક જે છે એ નિયમ સ્પષ્ટ ન થાય ત્યાં સુધી એ વાત જે છે એ સ્વીકારવી અને ચકાસવી થોડી તકલીફ પડે. પછી આ તો પોતપોતાનો વ્યક્તિગત મત થઈ ગયા, અને એમાં પોતાની માન્યતાઓ બી હોઈ શકે, પોતાની સંવેદનાઓ બી હોઈ શકે, ઘણું બધું હોઈ શકે. આપણે જે અહીંયા વાત કરવા જઈ રહ્યા છીએ બિલકુલ આ નિયમ છે, અને માણસનો બનાવેલો નહીં, કુદરતનો નિયમ છે. કુદરતના નિયમ પ્રમાણે આ વસ્તુ આ છે એને ચકાસો. અને હવે દરેક વ્યક્તિ માનવ માત્ર જે છે એ કુદરતના નિયમને તો સ્વીકારે છે. તો આપણે જે છે માનવ માત્રને જે સહજ સ્વીકૃત છે એવી વાત ઉપર જ આપણે જે છે આપણો વાત મૂકી શકીએ. હાજી બૈજુભાઈ, આપ કઈ કહેવા માંગો છો? સર, હા ભાઈ, જગદીશભાઈ બોલે છે કે બૈજુભાઈ? ઓકે, હા જગદીશભાઈ, ચાલો આપ કહો. હા, જેટલા બી માંસાહારી પ્રાણીઓ છે એમની જે જીભની રચના છે એ અલગ છે. એ એમની જીભ આગળથી જોઈન્ટ છે, કે જ્યારે બી એ પાણી પીવે છે ત્યારે જીભ ઉલટી કરીને લે છે. જ્યારે આપણે મનુષ્ય છે એ માઢાથી પાણી પીવે છે, એવું મારું માનવું છે. એટલે જીભની રચના છે અલગ છે માંસાહારી પ્રાણીઓની. બિલકુલ, પણ આમાં નિયમ કોઈ સ્પષ્ટ નથી થતો. અને નિયમ અને આધીન આપણે વાત કરીએ તો આપણી વાતમાં વજન આવે. નહીં તો જે છે એ ભાઈ આ કોઈ કે ના તો આમ છે, કોઈ કે આમાં ખૂબ દલીલો થઈ શકે. તો ઠીક છે મિત્રો, હું જે છે એક તમને જે મને સ્પષ્ટ થયું છે આપની સમક્ષ મૂકું છું. આપ સૌ ચકાસજો એને. કે મિત્રો, આ સંસારમાં જીવ જાનવર ને માનવ સંસાર બંને છે. જીવ જાનવરમાં શાકાહારી જીવ જાનવર પણ છે, માંસાહારી જીવ જાનવર પણ છે. માનવ શરીરની ડિઝાઇન, માનવ શરીરના અંગો એ માંસાહારી જાનવરને મળતા આવે છે કે શાકાહારી જાનવરને? એ ચકાસજો. માનવ શરીરના જે દાંત છે, માનવ શરીરના જે નખ છે, માનવ શરીરના આંતરડા, અને માનવના શરીરમાં મોઢામાં જે ક્ષાર હોય છે, મોઢામાં જે રસ છે અને પેટમાં જે રસ છે, એ જ રીતે જીવ જાનવરના મોઢામાં પણ રસ છે અને પેટમાં પણ રસ છે. અને બહુ મોટા મોટા ઉદાહરણો જે છે હું તમારી સમક્ષ મૂકું છું. આમાં ઓછામાં ઓછા મારી પાસે 20-25 બીજા જે છે જે કહેવાય કે એવા કારણો છે કે જેમાં અને તમે સ્પષ્ટ રીતે જોઈ શકો કે માનવ શરીરની ડિઝાઇન જે છે એ શાકાહારી જીવ જાનવરને મળતી છે, માંસાહારી જીવ જાનવરને મળતી નથી. તો એના આધારે આપણે નક્કી કરી શકીએ કે માનવનો મૂળ આહાર જે છે એ શાકાહાર છે. એ ઉપરાંત હમણાં જગદીશભાઈએ જે વાત કરી કે અને માંસાહારી જીવ જે છે જીભના લસરકાથી પાણી પીવે, અને માણસ અથવા શાકાહારી જે છે એ હોઠથી પાણી પીવે. માણસ પણ હોઠથી પાણી પીવે છે. અને આ એક જે છે એ બહુ થોડું ઉદાહરણ છે, પણ ઝડપથી ધ્યાનમાં આવે એવું છે. આ સિવાય હું જે છે મારી પાસે હિન્દીમાં એક લખાણ છે, એ લખાણને હું આપણા સમૂહમાં મૂકીશ, અને એને ગુજરાતી કરવા જઈશ તો થોડો સમય જશે. હિન્દીમાં મૂકીશ, પણ તમને ખ્યાલ આવશે કે બીજા કેટલા જે છે એ તૈયાર કરેલા છે માણસ જાતે. અને માંસાહારીને સમજાવવા માટે કે માણસનો જે આહાર છે એ શાકાહાર છે. ઠીક છે વંદનભાઈ, આપનું સ્વાગત છે. યોગેશભાઈ નમસ્તે. નમસ્તે વંદનભાઈ. માંસાહારી પ્રાણીઓ જે છે એમાં બીજો પણ એક કુદરતમાં વ્યવસ્થા એવી છે કે એનાથી નીચલી કક્ષાના પ્રાણીઓનો જે ખોરાક તરીકે ઉપયોગ કરે છે એની સંખ્યાના નિયંત્રણમાં પણ કેટલાક પ્રાણીઓ માંસાહારી છે. જેમ કે સિંહ હરણનો ખોરાક કરે તો એના લીધે હરણની સંખ્યા વ્યવસ્થાની અંદર નિયંત્રિત છે. તો એ સંદર્ભમાં માનવે પોતાનું શરીર ટકાવી રાખવા માટે જે પોષક તત્વોની જરૂર પડે
અને શરીર રચના એ બંને શાકાહારને વધારે અનુરૂપ છે. બિલકુલ બિલકુલ ચંદનભાઈ, બિલકુલ સાચી વાત છે હે ને. તો કહેવાનો કુલ આશય હે ને, માંસાહારી પ્રાણી ખોટા છે, ભૂલથી છે એવું નથી, એમનું એક ચોક્કસ પ્રયોજન છે. અને આ જે પ્રકૃતિ છે એના સંતુલનના અર્થમાં માંસાહારી પ્રાણીનું એક ચોક્કસ પ્રયોજન છે. પરંતુ માણસનો જે આહાર છે, માણસ એકચ્યુઅલી જે છે એની શરૂઆત જંગલથી થઈ, જંગલી માનવ તરીકે, અને એ દરમિયાન એણે જે છે એ જીવ જાનવરોમાંથી એણે જે છે એની નકલ કરી, અને એમ કરતા કરતા જે છે એ માંસાહાર કરતો થઈ ગયો, અને પછી એને માંસાહારને ચાલુ રાખવા માટે એને ખૂબ જે છે અત્યારે જે મજબૂત દલીલો ઊભી કરેલી છે. પણ છતાં એક જ જે છે વસ્તુને આપણે એના આધારે એની સાથે વાત કરીએ તો એ વિચાર તો થઈ જાય કે માનવ શરીરની ડિઝાઇન અને એ માંસાહારી જીવ જાનવરના શરીર જેવી છે કે શાકાહારી જીવ જાનવરના શરીર જેવી, અને શાકાહારી જીવ જાનવરના શરીર જેવી છે અથવા તો બેમાં જે ભેદ છે એનો હું તમને આજે સમૂહમાં મૂકીશ, અને 20-25 ઓછામાં ઓછા મારી પાસે જે છે અલગ અલગ લક્ષણો છે બંને શરીરના, એના આધારે આપણે નક્કી કરી શકીશું. તો મિત્રો આપણે આપણી ચર્ચાને આગળ ધપાવીએ છીએ. તો હવે અને જેમ આપણે આહારનું પ્રયોજન સમજ્યા એમ વસ્ત્રોનું પ્રયોજન શું? વસ્ત્રનું પ્રયોજન શરીર ઢાંકવા પૂરતું જ છે. હાજી હા, બીજા કોઈ વસ્ત્રનું મિત્ર? પ્રયોજન. હા બૈજુભાઈ, હા, વસ્ત્રોનું આપના પ્રયોજન હિસાબે શરીર ઢાંકવા પૂરતું છે. હા Yes. શીતલભાઈ, આપનું કઈ કહેવું છે? આઈ થિંક શરીરને ઢાંકવા કરતા શરીરનું રક્ષણ કરવા માટે છે. ઠીક છે શીતલભાઈ, બરાબર છે. એ સિવાય બીજા કોઈ મિત્ર? જુદા જુદા વાતાવરણ પ્રમાણે એ આપણે એને ઉપયોગ કરવો પડે, એમ શિયાળો હોય, ઉનાળો હોય કે બિલકુલ 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 દીપકભાઈ, હે ને? સરસ વાત છે. બીજા કોઈ મિત્ર? તો બહુ સિમ્પલ છે મિત્રો, હે કે ઋતુ અનુસાર શરીરનું સ્વાસ્થ્ય ટકાઈ રાખવાના અર્થમાં વસ્ત્રોનું મહત્વ છે. શિયાળામાં શિયાળાને અનુરૂપ વસ્ત્રો, ઉનાળામાં ઉનાળાને અનુરૂપ વસ્ત્રો, ચોમાસામાં ચોમાસાને અનુરૂપ વસ્ત્રો, અને અલગ અલગ પ્રદેશમાં અલગ અલગ સિઝન હોઈ શકે. તો ત્યાંની જે છે ઋતુ અનુસાર, જે તે પ્રદેશની ઋતુ અનુસાર શરીરનું જે તાપમાન છે, શરીરનું સ્ટાન્ડર્ડ તાપમાન શું ગણાય? માનવ શરીરનું સ્ટાન્ડર્ડ તાપમાન 99 ડિગ્રી 97.6 98.6 ડિગ્રી કહેશે કે ફેરનહીટ કહેશે? ફેરનહીટ, હે ને? તો માનવનું જે સ્ટાન્ડર્ડ તાપમાન, હે ને? હવે સ્ટાન્ડર્ડ તાપમાન કઈ રીતે કહી શકાય? તો 50 ડિગ્રી રણમાં રહેતો વ્યક્તિ કે -50 ડિગ્રી સાઇબેરિયાના બરફના રણમાં રહેતા વ્યક્તિના બંનેના શરીરના જે તાપમાન ખરા ને એક સમાન હોય. 98.64 જે કંઈ હોય, આ જે સ્ટાન્ડર્ડ છે, અને એને આપણે જે છે એ સ્ટાન્ડર્ડ તાપમાન કીધું. તો માનવ શરીરનું જે સ્ટાન્ડર્ડ તાપમાન છે ઋતુ અનુસાર એને મેન્ટેન કરી રાખવાના અર્થમાં વસ્ત્રોનું મહત્વ છે. એની સાથે પછી જે તે સભ્યતા, અમુક સભ્યતામાં અમુક પ્રકારનું જે છે પરિધાન, અને આપણે એ સમાજની અંદર રહેવું હોય તો એ સમાજના વસ્ત્રોના પોતાના ચોક્કસ જે છે બનાવેલા નિયમો છે કે જેથી કરીને એને જે છે સભ્યતાના રૂપમાં ગણી શકાય. તો એ અર્થમાં પણ વસ્ત્રોનું મહત્વ છે, પણ એ મહત્વ સેકન્ડરી છે. અને મૂળ મહત્વ જે છે એ શરીરના સ્ટાન્ડર્ડ તાપમાનને મેન્ટેન કરી રાખવાના અર્થમાં છે. આજની તારીખમાં આપણે વસ્ત્ર ખરીદીએ છીએ, વસ્ત્ર પહેરીએ છીએ, તો શું લાગે છે આપણે આવા જે છે આ સમજને આધારે આપણે વસ્ત્રો ખરીદીએ છીએ, પહેરીએ છીએ, કે અત્યારે દેખાદેખીથી અથવા તો અત્યારે જે છે આપણને જે ગમે છે ગમવા આધારે આપણે વસ્ત્રો ખરીદી રહ્યા છીએ અને વસ્ત્રો પહેરી રહ્યા છીએ? શું લાગે છે? દેખાડો કરવા, અત્યારે આજકાલના જમાનામાં દેખાડો કરવા માટે બી આપણે વસ્ત્રો, બીજા કરતા હું કંઈક વધારે સુપીરિયર છું એ બતાવવા માટે બી વસ્ત્રો આપણે પહેરીએ છીએ. એક્ઝેક્ટલી, હે ને? આજે જે છે વસ્ત્રો ખરીદવા પાછળનો, પહેરવા પાછળનો આશય જે છે એ બીજાને બતાવવા માટે છે, જો મારી પાસે આટલું છે, હે ને? અથવા તો વસ્ત્રો પહેરીને એના આધારે સન્માન પ્રાપ્ત કરવાનો જે છે એ આશય છે.
ઠીક છે અને આજની તારીખમાં હું જોઉં કે ભર ઉનાળાની અંદર જ્યાં આગળ આપણને જે છે એ બિલકુલ જે કહેવાય ને કે એકદમ ઝીણું વસ્ત્ર પહેર્યું હોય તો પણ આપણને એમ થાય કે આ જે છે મજા નથી આવતી. એવા સમયે ભર તડકામાં જે લગ્નની જે જાન નીકળે છે એની અંદર એટલા બધા ભારેખમ ડ્રેસ પહેરીને લોકો નૃત્ય કરતા હોય છે. આ જોવા મળતું હશે તમને. અને હવે ભારત દેશમાં સૂટ બૂટ અને ટાઈ એને ભર ઉનાળામાં પહેરી અને નીકળવાનું શું પ્રયોજન? પણ પ્રયોજનની સ્પષ્ટતાના અભાવમાં માણસ જે છે આવું કરે છે. અને હું એ પણ જોઉં છું કે જે વ્યક્તિઓ લગ્નમાં આ જે ઠાઠ માઠથી નીકળેલા હોય છે અને એ વ્યક્તિ જે કહેવાય કે એ અંદરથી ખૂબ જે છે એ પાછો ડિસ્ટર્બ હોય છે. એનો એક જ ભાવ હોય છે કે ક્યારે આ લગ્ન પતે, ક્યારે હું ઘરે જઉં અને ક્યારે આ બધું ઉતારીને રિલેક્સ થવું. આપનું શું કેવું છે આ બાબતે? અવાજ આ કોઈનું માઇક ખુલ્લું છે? અલકાબેન, આનંદભાઈ, શીતલભાઈ, આપનો માઇક જે છે ખુલ્લા છે, પ્લીઝ અનમ્યુટ કરજો. કોઈ એ કરીને વ્યક્તિ છે એમનું માઇક અનમ્યુટ છે. તો મિત્રો આ રીતની વાત છે વસ્ત્રોનું પ્રયોજન. અને એ રીતે ચપ્પલનું પ્રયોજન, શૂઝનું પ્રયોજન. કોણ કહેશે? બહુ સિમ્પલ છે. અને પગના તળિયાના રક્ષણના અર્થમાં ચપ્પલ છે. અને જે સપાટી ઉપર ચાલવું છે એ સપાટીને અનુરૂપ જે છે શૂઝ પહેરવા પડે, સ્લીપર પહેરવા પડે, ચપ્પલ પહેરવા પડે, ઋતુ અનુસાર જે છે પહેરવા પડે, એ અલગ વસ્તુ છે. પણ આજની તારીખમાં અને જે કંઈ ચપ્પલની, શૂઝની, બૂટની ખરીદી થાય છે એમાં આ દ્રષ્ટિકોણને ધ્યાનમાં રાખીને કેટલું ખરીદવામાં આવતું હશે એ એક શંકા છે અને ચકાસવાની વાત છે. એ જ રીતે આ મેટલ, સોનું, ચાંદી અથવા તો આ જે મોતી, જાત જાતના જે નંગ આપણે શરીર ઉપર પહેરીએ છીએ એનું પ્રયોજન કહી શકાય? કોઈ કહી શકે? હું માનું છું અત્યારે આ જે કંઈ આપ છો એમાં ઘણા બધા મિત્રો અને ઘણા બધા વ્યક્તિઓ સોનું પહેરતા હશે, ચાંદી પહેરતા હશે અને અલગ અલગ પ્રકારના જે છે નંગને વીંટીઓમાં તૈયાર કરી અને આંગળીઓમાં લગાવતા હશે. તો કહી શકે કે આ કયા આશયથી આપણે આ પહેરવામાં આવે છે, આનો ઉપયોગ કરવામાં આવે છે? બૈજુભાઈ, શીતલભાઈ, રમેશભાઈ. શરીરને સુશોભિત કરવા માટે. હા, વિશાલભાઈ શું કહો છો આપ? હા સર, એક તો સૌથી પહેલા કે શરીર પર એટલું જ સોનું કે વસ્તુ હોવી જોઈએ, કિંમતી વસ્તુ કે જેથી. આપનો અવાજ ધીમો આવે છે. હજી સંભળાય છે? હવે સંભળાઈ રહ્યું છે? હા, બોલો બોલો. હા, તો એટલી વસ્તુ આપણી પાસે હોવી જોઈએ કે એ મારો અત્યાર સુધી હું વિચારીને ચાલતો કે આપણા શરીરમાં એટલી જ વસ્તુ હોવી જોઈએ કે આપણને જરૂરિયાત જ્યારે પડે છે, જ્યારે ભૌતિક રીતે પૈસાની જ્યારે કંઈક જરૂર પડે છે અનાયાસલી, ત્યારે આપણે એ વસ્તુ આપીને એ વસ્તુ લઈને આપણું કામ કરી શકીએ એટલું જ હોવું જોઈએ. એનાથી વધારે જરૂર નથી. એ તમારા એકદમ ઇમરજન્સીના સમયે તમને એટલું મદદ આપી શકે છે. એટલું હોય ત્યાં સુધી વ્યાજબી છે, દેખાડવા માટે નહીં તેમ છતાં પણ લઈએ. આવું થોડું સમજાવ્યું હતું આપણને. ધારો કે આ ધરતી પર પાણીનો દુકાળ પડે અને પાણી જરૂર પડે તો એ પાણીની આપણી જે તરસ छिपाવવા માટે થઈને કેટલું સોનું, કેટલું ચાંદી જરૂરી છે? આ ધરતી ઉપર ધારો કે પાણીનો દુકાળ પડે અને ક્યાંય પાણીનું ટીપું ન મળે તો એ વખતે કેટલા સોના ચાંદીથી આપણી જે ઇમરજન્સી છે અને એ સચવાઈ જાય? વિશાલભાઈ? ના, સાચી વાત છે. અત્યારની સમજ પ્રમાણે અત્યારે ધારો કે જે છે માણસને ઓક્સિજનની જરૂર પડે છે તાત્કાલિક, તો ઘરમાં કેટલું સોનું કે ચાંદી આપણે વસાવેલું હોય કે જેથી કરીને આપણી જે છે એ ઓક્સિજન જે છે એ આપણો જે છે મળી જાય ને ઇમરજન્સી. જ્યાં આગળ કોઈ જગ્યાએ ક્યાંય ઓક્સિજનનો બાટલો નથી અને કોઈ જગ્યાએ પથારી નથી, ક્યાંય નથી, પણ આપણી પાસે આટલું સોનું ચાંદી પડ્યું છે, મતલબ સમજો કે મારો ઓક્સિજન તો સિક્યોર છે. એવું કઈ રીતે કહી શકાય? કેટલા જથ્થામાં આપણે આ વસ્તુ રાખેલી હોય તો આપણે આમાં નિશ્ચિંત થઈ શકીએ? વિચારવાનો મુદ્દો છે.
યસ ના થઈ શક્યા આની અંદર. આની અંદર એક અત્યારે વોટ્સએપમાં વિડીયો બી ફરે છે કે ન્યુયોર્ક ની અંદર કોઈ ભાઈ હતા, એમને પોતાના મિત્રને બધા પોતાનો પૈસા સંપત્તિ આપી દીધી અને કીધું કે તમે ન્યુયોર્કની જે મેઇન જગ્યામાં જઈને એને ઉડાડજો, કારણ કે ભાઈનું મૃત્યુ એનાથી જ થયું હતું કોરોનાના હિસાબે. ત્યાં એને પૈસા એને કોઈ જ કામ નતા લાગ્યા, એટલે લોકોને ખબર પડે એના માટે કે તમે જ્યાં ભરચક એરિયા છે ન્યુયોર્કનો ત્યાં જઈને પૈસા ઉડાડજો. અને ભૈયા પૈસા ત્યાં જઈને ઉડાડ્યા, એનો વિડીયો બી ત્યાં છે. અને પછી પૂછવામાં કે કેમ તમે આ કરી રહ્યા છો? એમની પાસે આટલી બધી મિલકત હતી પણ એ કશું જ ના કરી શક્યું, એમને હેલ્થની કોઈ એમાં ફાયદો ન થયો એમ. એટલે આખો વિડીયો બી આપણે વોટ્સએપ પર ફરે છે, જે આપણને ખરેખર એ સમજાવે. એને બી ચકાસીશું અને એમાં બી એ પગલું કેટલું સમજ ભરેલું છે એને પણ આપણે ચકાસીશું આગળ જ્યારે આપણને મોકો આવે ત્યારે, હે ને? હાજી રમેશભાઈ, આપ કઈ કહેવા માંગો છો? હા, સોના વિશે આપણે વાત થઈ હતી કે સોનું કેટલું જરૂરી છે અને કેમ. તો આપણી સામાજિક રૂઢિ માન્યતા એવી છે કે આપણી નેક્સ્ટ જનરેશનની સેવિંગ માટે આપણે વિચારીએ છીએ, વર્તમાન નહીં ભવિષ્ય માટે, કે ભાઈ મારા પછી મારા બાળકોને શું. ઓછામાં ઓછી જગ્યામાં એની કિંમત વધુ છે. આજકાલ દાખલા કે પ્લેટિનમ એનાથી બી ઊંચું ધાતુ છે. તો ઓછી જગ્યામાં ભવિષ્યમાં બાળકોને નેક્સ્ટ જનરેશનને સેફટી ખાતર, સુરક્ષા ખાતર આપવાની આ એક વૈશ્વિક જરૂરિયાત ઊભી થઈ. ઠીક છે રમેશભાઈ, પણ મારો પ્રશ્ન તો એ જ છે કે આપણે જે છે ને માણસ જે કહેવાય કે જરૂરિયાતના અર્થમાં આને એકઠું કરી પ્રકૃતિ આપણને જે રીતે ઉત્પન્ન કર્યા છે, પ્રકૃતિમાં રહીએ. હું કોઈ દિવસ પહેરતો જ નથી. હા હા, આપનો મારી સાસુ આપેલી વીંટી મેં એક દિવસે પહેરી નથી. હાજી રમેશભાઈ, તો કહેવાનો આશય પ્રકૃતિ આપણને જે રાખ્યા છે, પણ લોકો કેમ લે છે તમે કેવું અમારા કે મારા બાળકોને કેમ આપીએ છીએ. હા હા, પણ ત્યાં મેં જે અગાઉ જે પ્રશ્ન કર્યો ને કે આપણે એવું કેટલું સોનું ચાંદી વસાવીએ કે જેથી કરીને આપણને જિંદગીભરની નિરાશ થઈ જાય કે આપણી જે પ્રાથમિક જરૂરિયાત છે રોટી કપડા અને એ આપણા સચવાઈ જાય, અને તો એનો આપણી પાસે કોઈ જવાબ નથી. ઠીક છે ને? તો આ જે છે મુદ્દા ઉપર આપણે જે છે થોડો વિચાર કરીશું. બીજા કોઈ મિત્ર કહી શકે કે સોના ચાંદીની આપણા શરીર ઉપર જે આપણે રાખીએ છીએ એની ઉપયોગિતા શું? સર બૈજુ બોલું છું. હા બૈજુ. એક તો ચલો માનીએ કે ભાઈ થોડા ઘણા સુશોભન માટે, શરીરના સુશોભન માટે હોઈ શકે. બીજું જે છે એ જે મેડિકલ રૂપે અમુક ટેમ્પરેચર કંટ્રોલ કરવા માટે કે શરીરને જોઈતા અમુક તત્વો જે આપણી પાસે ના હોય તો એ સોના કાં તો જે નંગ રૂપે, પ્રકાશ રૂપે કોઈ કલરનો નંગ પહેરીએ, રાઈટ? તો એનાથી શરીરની અંદર એ પ્રકારના પ્રાણ જાય. તો એ મેડિકલ કેસની અંદર એનો ઉપયોગ આઈ થિંક થઈ શકતો હોય છે, એટલું જોયું છે અત્યાર સુધી. બિલકુલ બૈજુભાઈ, તો મૂળ મુદ્દો આ જ છે, હે ને? જે આ ધાતુને શરીરના સંપર્કમાં રાખવા પાછળનો મૂળ આશય શરીરની જે પ્રકૃતિ છે, ગરમ પ્રકૃતિ, ઠંડી પ્રકૃતિ, જે કંઈ જે છે વિવિધ પ્રકૃતિ, એ પ્રકૃતિને સંતુલિત બનાવી રાખવાના અર્થમાં અને ધાતુનું મહત્વ છે. સોનું ગરમ છે, ચાંદી ઠંડી છે, એ જ પ્રમાણે જે મોતી છે, હે ને? દરેક ભૌતિક વસ્તુનો પોતાનો એક પ્રભાવ છે. શરીર પોતે પણ ભૌતિક રાસાયણિક વસ્તુ છે. તો દરેક ભૌતિક વસ્તુના પ્રભાવને ઓળખીને કયો પ્રભાવ શરીરના સ્વાસ્થ્યના અર્થમાં છે અને શરીરની જે પ્રકૃતિ છે એને સંતુલિત કરવાના અર્થમાં છે, એ અર્થમાં ધાતુને ઓળખી અને એ અર્થમાં ધાતુને પોતાના શરીર સાથેની એટલી માત્રામાં, વધુ માત્રામાં આવી જાય તો શરીરને જે છે, ધારો કે શરીર ગરમ હોય અને આપણે શરીરની પ્રકૃતિ ગરમ હોય અને એને ઠંડી રાખવા માંગતા હોઈએ તો એટલા માત્રામાં આપણે ચાંદી પહેરવી પડે. વધુ પડતી ચાંદી પહેરી લો તો પણ શરીરને જે છે એ અવળી અસર કરે. એ જ રીતે ધારો કે શરીરની પ્રકૃતિ ઠંડી હોય તો એને જે છે સોના જેવી ગરમ ધાતુ જે છે એને આપણે એના સંપર્કમાં રાખેલી હોય તો તમારે જે છે એ શરીરની વ્યવસ્થા બનેલી રહે. તો આ અર્થમાં વસ્તુને જોવી અને આ અર્થમાં ધાતુને વસાવવી અને એ સમજદારીનો પ્રમાણ છે. આવો મારો પ્રસ્તાવ છે, અને ચકાસજો તમે. અને હવે દેખાદેખીમાં પછી જે કહેવાય, સમજુ માણસોએ આ રીતે જે છે ધાતુને પોતાના શરીર ઉપર જે છે લગાવી અને બીજા મિત્રોએ જે છે એ દેખાદેખીમાં વાહ તો સરસ લાગે છે, આ કંઈક નવું લાગે છે, આ કંઈક ડિફરન્ટ છે, અને તો ડિફરન્ટ દેખાવાના અર્થમાં એમણે જે છે એ સુશોભનના અર્થમાં આને વાપરવાનું શરૂ કરી દીધું.
અને એ આંધળું અનુકરણ છે. એ પહેર્યા પછી એમને ખ્યાલ નથી આવતો કે ઓન ધ કોન્ટ્રી એમના શરીર માટે આ નુકસાન કરી રહ્યું છે કે ફાયદો કરી રહ્યો છે એમને ખબર નથી. એની સાથે એમને કોઈ લેવા દેવાય નથી. એમને લેવા દેવા છે કે મારી પાસે આટલું છે, એ લોકોએ જોયું, મારો વટ પડી ગયો અને મારું જે છે જે કહેવાય કે મને સંતોષ થઈ ગયો. અને આ એક જે છે ચકાસવાની વાત છે. પોષકભાઈ, આપ કઈ કહેવા માંગો છો? હા, એટલે યોગેશભાઈ, એમાં મારો પ્રસ્તાવ એવો જ છે, જે મારો અનુભવ એ સોનાની વીંટી અથવા જે કે આપણે પહેરીએ છીએ, તો એ એકદમ માઇક્રો ક્વોન્ટિટીમાં આપણા શરીરમાં એ તત્વોની જરૂર હોય છે. એટલે એ સંદર્ભે આંગળી ઉપર જે પહેરવાનું હું જે જાણું છે મુજબ, પછી સ્ત્રીઓના આપણા જે ઘરેણા કાનમાં એ પહેરતા હોય છે, એની પાછળ એક એક્યુપંચર આપણી પ્રકૃતિ મુજબ, જેમ નોમેડિક લોકો હોય તે જુદી રીતે પહેરતા હોય છે. તો એનું બી એક એ ઉપયોગના અર્થે તમે પહેરતા હોય તો એ ઉપયોગિતા છે. ખાલી દેખાડો કરવા, લોકોને કેવું સારું લાગે એ સંદર્ભે દેખતા હોય તો એનો ઉપભોગ છે. આટલું કહેવું. બિલકુલ બિલકુલ બિલકુલ. તો મૂળ વસ્તુ જે છે એ આપણે કપાળમાં જે ચાંદલો કરીએ છીએ, સુખડનો ચાંદલો કરીએ છીએ, જે તે વસ્તુના ચાંદલા કરીએ છીએ, અને એવું ઘણી બધી વસ્તુઓ, કાન વિધાવીએ છીએ, નાક વિધાવીએ છીએ, એ દરેક વસ્તુની પાછળ જે છે કોઈ ચોક્કસ સમજ રહેલી છે. અને હવે એ સમજને આધીન આપણે ધારો કે એ કામ કરતા હોઈએ તો એ સમજદારીનું પ્રમાણ છે, નહીં તો આંધળું અનુકરણ છે. અને એમાં જે કાંઈ લાભ ના થાય, ઘણીવાર લાભ નહીં, નુકસાન થાય. અને માણસ એવામાં ફસાયેલો રહે અને વધુ ને વધુ ઊંડો ઉતરતો રહે. ઠીક છે મિત્રો, તો આપણે આગળ વધીએ. અને આપણે અત્યારે આ કોઈનો પોષકભાઈનો હાથ છે, ઠીક છે. તો મિત્રો, આપણે સમજી રહ્યા છીએ કે સમજ એટલે શું. અને તો જે તે વસ્તુની એક જે છે ઉપયોગિતા છે, વૈશ્વિક ઉપયોગિતા, એ વૈશ્વિક ઉપયોગિતાના આધારે વસ્તુને સમજી અને એની સાથે જોડાઈએ કે જેથી કરીને એ વસ્તુ ધરતી પર બનેલી રહે અને બીજા લોકોને પણ ઉપલબ્ધ રહે અને આપણી જરૂરિયાત સચવાય. અને અત્યારે સામાન્ય રીતે વ્યક્તિ શું કરે છે કે એને એમ લાગે કે આ વ્યક્તિ મને ગમે, આ વસ્તુ મને ગમે છે, તો હવે બીજા લોકોનો વિચાર નથી કરતો, બીજાનું જે થવું થાય હું એકઠી કરવા માંડું. અને મારી જરૂરિયાત નહીં, મારી આવનારી અનેક પેઢીઓ સુધી ખૂટે નહીં એટલું એકઠું કરી લઉં. કારણ કે એની અંદર જે છે અસલામતીનો ભાવ પડેલો છે. અને અસલામતીના ભાવના મૂળમાં શું છે? પોતાને શરીર માની લીધું છે અને શરીરનું મૃત્યુ થતા એને જોયેલું છે. તો એને એમ છે કે શરીર તો જે છે નાશવંત છે, તો હું જે છે અને એ અસલામતીનો ભાવ મેક્સિમમ ભેગું કરી લઉં અને હું ના હોઉં તો પણ જે છે મારા પછીની પેઢીઓ જે છે એને સરસ રીતે જે કહેવાય સાચવે અને સેફ રહે. અને એ અર્થમાં ધરતીનું ધનોત નીકળી રહ્યું છે. વસ્તુની ઉપયોગિતા નથી પકડાઈ અને એ વસ્તુ જે છે એ ફક્ત આપણા માટે નથી, એની વૈશ્વિક ઉપયોગિતા સમજાય તો એનો દુરુપયોગ ન થાય. ખ્યાલ આવે કે જેમ મને આ વસ્તુ જરૂરી લાગે છે એમ બીજા માનવ માટે પણ જરૂરી છે. ફક્ત માનવ માટે નહીં, જીવ સંસાર માટે પણ જરૂરી છે, વૃક્ષ વનસ્પતિ માટે પણ એની ઉપયોગિતા છે. તો હું એ રીતે વાપરું કે વસ્તુનો સોર્સ બનેલો રહે, મારી જરૂરિયાતો જે છે પૂરી થાય. ઠીક છે મિત્રો? તો મિત્રો, મૂળ વાત જે છે એ સમજપૂર્વક જીવવાની છે. અને સમજપૂર્વક જીવીશું, સુખી થઈશું, સુખી કરીશું. તો હવે આપણી નજર સમક્ષ અને એટલી વિશાળ સૃષ્ટિ છે, તો હવે કેટલાને સમજવું આપણો પ્રશ્ન એ છે ને. સવારથી ઉઠીને સાંજ આપણે એટલી વસ્તુઓના સંપર્કમાં આવીએ છીએ, એટલા વ્યક્તિના સંપર્કમાં આવીએ છીએ, તો કેટલાને સમજવા? આપ ઘણી વાર એમ થાય કે સમજવામાં જિંદગી પૂરી થઈ જાય. આવો કોઈ પ્રશ્ન થાય? વાત થઈ કે ભાઈ સમજવું જરૂરી છે, અને તો કેટલાને સમજવું? અચ્છા, કોને સમજવું? કોઈ મિત્ર કહેશે? સર, બૈજુ હિયર. એટલે મનુષ્યના જે કઈ પણ સંબંધો છે, રાઈટ, જે અગાઉ આઈ થિંક કાલે કે પરમ દિવસે કોઈ સર બોલ્યા હતા કે જળ ચેતનનો ઉલ્લેખ કર્યો હતો, પ્રકૃતિનો ઉલ્લેખ કર્યો હતો. તો માણસને કેન્દ્રમાં રાખીને એનું રિલેશન કઈ વસ્તુ વ્યક્તિ સાથે કેટલું છે, પહેલું એ જોવાનું. બીજી વસ્તુમાં એ જોવાનું કે એ બધાની ઉપયોગિતા શું છે. એ અર્થમાં એની જે ઉપયોગિતા સ્પષ્ટ થાય તો એને સમજ તરીકે વ્યાખ્યાયિત કરી શકાય. અત્યારે એવું બેસે છે. બિલકુલ બિલકુલ બિલકુલ. અને તો પ્રકાશભાઈ કઈ કહેવા માંગતા હતા? હાજી સર, તો સમજવા માટે તો પહેલા તો સ્વયંને જ સમજવું પડશે આપણે. પછી બીજી અવસ્થાઓ. પ્રકાશભાઈ, તો આગળ
આગળ કઈ કહેવું છે આપને? ના બસ. હાજી, તો મિત્રો મૂળ વસ્તુ જે છે જેની સાથે આપણે જીવવાનું છે એટલાને સમજવાનું છે. જેની સાથે જીવવાનું નથી એને સમજવાનો કોઈ અર્થ નથી. હે ને? ધારો કે અત્યારે આપણે હે ને નવો મોબાઈલ લીધો. છોટુભાઈ આપનો માઇક ઓન છે? છોટુભાઈ આપનો માઇક જે છે અનમ્યુટ છે. હે ને? આપે કઈ કહેવું છે? છોટુભાઈ માઇક મ્યુટ કરી દેશો આપ. તમે ચાલુ રાખો, જો સમય હશે તો શેર કરીશ. હા, આપનું માઇક અનમ્યુટ કરવું પડશે છોટુભાઈ. અત્યારે મ્યુટ છે એને અનમ્યુટ કરવું પડશે. સોરી, અનમ્યુટ છે એને મ્યુટ કરી દો. તો મિત્રો હે ને સુખપૂર્વક જીવવું હશે તો સમજવું પડશે. કેટલાને સમજવું પડશે? તો જેની સાથે જીવીએ છીએ એટલાને સમજવું પડશે. જેની સાથે આપણો જીવવાનો પ્રશ્ન જ ઉભો નથી થતો એને સમજવાનો પ્રશ્ન નથી. તો આપણે કેટલા સાથે જીવીએ છીએ અને માનવ રૂપે એક માણસ આ સંસારમાં કેટલા સાથે જીવે છે, કેટલા સંબંધમાં જીવે છે? ફક્ત 2 સંબંધમાં જીવે છે માણસ. એક માણસ સાથે જીવે છે, એક પર્યાવરણ સાથે જીવે છે. માણસ આ ધરતીના કોઈ પણ છેડે જાય તો એણે માણસ સાથે અને પર્યાવરણ સાથે જીવવાનું છે. 2 માંથી ઓછું પણ નહીં અને 2 માં કોઈ ત્રીજું પણ નહીં. અને આ બાબતે આપનું શું કહેવું છે? આ પ્રસ્તાવ છે. જેની સાથે જીવીએ છીએ એને સમજવું જ પડશે. અને જેમ કે આપણે નવો મોબાઈલ ખરીદ્યો તો મોબાઈલને જ્યાં સુધી સમજીશું નહીં ત્યાં સુધી મોબાઈલને સરસ રીતે વાપરી નહીં શકીએ તો એ મોબાઈલથી સુખી થવાની જગ્યાએ દુઃખી થઈશું. અને એ મોબાઈલનો ઉપયોગ કરવાની જગ્યાએ એને જે છે આપણે એનાથી તંગ રહીશું અને પરેશાન થઈશું. તો કહેવાનો આશય જે છે કે જેની સાથે જીવવાનું છે એને સમજવા જ પડશે. અને તો માણસે કેટલાની સાથે જીવવાનું છે? તો માનવના 2 સાથે સંબંધ છે આ સંસારમાં, આ ધરતી પર. એક માણસ જાત સાથે અને એક પર્યાવરણ સાથે, જેને માનવેતર સંસાર કીધો. આ 2 વસ્તુ સાથે જ માણસ જીવે છે, ન વધારે ન ઓછું. ધરતીના કોઈ પણ છેડે જશે તો એને માણસ સાથે જીવવાનું જ છે અને ત્યાં કોઈ ને કોઈ સ્વરૂપે પર્યાવરણ હશે જ, તો એની સાથે જીવવાનું છે. તો આ 2ને સમજવા જ પડશે. આ 2ની સાથે તાલમેલ નહીં મળે, આ 2ની સાથે સંવાદિતા નહીં સધાય તો માણસ જે છે સુખપૂર્વક જીવી નહીં શકે, પોતે પણ દુઃખી થશે, બીજાને દુઃખી કરશે અને વ્યવસ્થામાં જે છે અવ્યવસ્થા ફેલાવશે. હા બૈજુભાઈ, કઈ કહેવા માંગો છો? ના સર, એટલું જ કહેવું હતું, ભૂલથી માઇક અનમ્યુટ થઈ ગયું. અચ્છા, કઈ વાતો નહીં. તો હવે જુઓ, કોઈ વસ્તુને સમજવી, અને આ જ વાતને હું બીજી રીતે કહું તો સમજવાની કુલ વસ્તુ કેટલી છે? તો સમજવાની કુલ વસ્તુ એટલી છે, એક તો હું છું એ બાબતે મને કોઈ શંકા નથી, પણ હું કઈ રીતે છું, હું શું છું, મારું મૂળ સ્વરૂપ શું છે, હું કઈ પ્રક્રિયા દ્વારા જે છે પ્રગટ છું અને આ ધરતી પર હોવા પાછળનું મારું પ્રયોજન શું છે. બીજું, મારી નજર સમક્ષ હવા, પાણી, ધરતી, વૃક્ષ, વનસ્પતિ, જીવ, જાનવર, માનવ રૂપે આ પ્રકૃતિ મને દેખાય છે. અને આ દેખાય છે એ બાબતે મને કોઈ શંકા નથી. આ કોઈ મારી કલ્પના નથી, આ રિયાલિટી છે. અને મારી નજર સમક્ષ આ જે કંઈ દેખાય છે એ કઈ રીતે છે, એ કેમ છે, આ ધરતી પર એમનું હોવાનું પ્રયોજન શું છે, એમનો અંતર સંબંધ શું છે, હવા, પાણી, ધરતી, વૃક્ષ, વનસ્પતિ, જીવ, જાનવરનો અંતર સંબંધ શું છે, એનો મારી સાથેનો સંબંધ શું છે, આટલી વાત સમજવાની છે. એ સિવાય અને આ ધરતીમાં માનવ માત્ર જે કંઈ કરી રહ્યો છે એનાથી એ જે કંઈ કરી રહ્યો છે તે સુખી થવાના અર્થમાં કરી રહ્યો છે, તો સુખ શું છે? ત્રીજી વસ્તુ સમજવાની આ છે. બસ આટલી વસ્તુ સમજાઈ ગઈ તો સમજો કે જે છે આપણને જે સમજની વાત કરીએ છીએ એ સમજ પ્રાપ્ત થઈ. આટલી વાત સમજીને આપણે જીવીએ તો આપણું જે લક્ષ્ય છે નિરંતર સુખને પામવાનું, એ લક્ષ્ય બિલકુલ 100% પ્રાપ્ત થઈ શકે. અને આવો પ્રસ્તાવ છે, આને ચકાસજો. આપણે આમ તો સમય પૂરો થઈ ગયો છે, મારું માનવું છે 7:04 થઈ ગઈ છે. કોઈ એક મિત્રને પોતાની કોઈ વાત મૂકવી હોય તો 1-8 મિનિટમાં મૂકે, જેથી કરીને આજનું આ સત્ર અહીં આપણે સમાપ્ત ઘોષિત કરીએ અને આવતીકાલે ફરીથી અહીંથી આગળની ચર્ચા આપણે ચાલુ કરીએ. અને ખૂબ રસપ્રદ ચર્ચાનો મોડ હવે આવ્યો છે, પડાવ આવ્યો છે અને હવે પછીની આગળની ચર્ચા ખૂબ રસપ્રદ
ખૂબ મહત્વપૂર્ણ છે. આના આધારે જ આપણા આગળના સત્રો પર ચર્ચા થશે. કોઈ સત્ર અથવા કોઈ વાત મિસ થશે તો પછીના સત્રમાં કનેક્ટ થવું થોડું અઘરું પડશે. કોઈ મિત્ર કઈ કહેવા માંગે છે? હા વિશાલભાઈ, અને શોર્ટમાં આપણે વાત કરી અને પછી અવાજ સંભળાય છે મારો બરોબર? મારો અવાજ સંભળાય છે બરોબર? હાજી સંભળાય છે. હા, તો જે સમજની વાત કરી તો આનો દાયરો તો બહુ મોટો દેખાય છે અત્યારે. જો મારે પર્યાવરણને સમજવું છે અને માનવના સંબંધોને સમજવું છે તે મોટું લાગે છે. જો મારી પાસે કશું જ સમજવા વાળો કોઈ માણસ નથી અથવા પરંપરામાં હું સમજ્યો નથી તો આ શક્ય જ બને નહીં મારી માટે આ બધી વસ્તુને સમજવી. શું સામાન્ય એમનો માણસ એકલો હોય તો આ બધી વસ્તુ સમજી શકે? ન સમજી શકે કદાચ. બિલકુલ વિશાલભાઈ, આપનો મુદ્દો એકદમ સાચો છે, પણ સદનસીબે આપણી પાસે વસ્તુ છે અને જેને એમ જે કહી શકે ને કે આ મુઠ્ઠીમાં આખો બ્રહ્માંડોનું બ્રહ્માંડ સંપૂર્ણ અસ્તિત્વ જે છે આ મુઠ્ઠીમાં તમે જે છે એ સમાવી શકો અને એના સાર રૂપ, એનું જે સાર રૂપ છે એ મુઠ્ઠીમાં આવી જાય, જેને આપણે સમજી શકીએ, જીવી શકીએ, જે ઈચ્છે એને સમજાવી શકીએ એવો આપણી પાસે એક પ્રસ્તાવ છે, એવી એક વાત છે. અને માટે આપણે જે છે આટલા કોન્ફિડન્સથી આ વાત કરી શકીએ અને આના ઉપર આગળ ચર્ચા કરી શકીશું. ઠીક છે મિત્રો, તો હું માનું છું 7:05 6 મિનિટ થઈ ગઈ છે. આપણે આપણી આ